નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. સૌથી પહેલા વાત તમિલનાડુમાં આજે જે મુખ્યમંત્રીની શપથવિધિ યોજાવા જઈ રહી છે ત્યારે આજે થલાપતિ વિજય તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. 10 વાગ્યે લગભગ 30 મિનિટ જેટલો સમય બાકી છે. તેઓ પોતાના નિવાસ સ્થાનેથી નીકળી ચૂક્યા છે અને ચેન્નઈમાં ભવ્ય શપથવિધિ સમારોહ યોજાવા જઈ રહી છે. વીસીકે અને આઈયુએમએલના સમર્થન સાથે હવે વિજય થલાપતિ પાસે 120 ધારાસભ્યોનું બહુમત હોવાનું કહેવાઈ રહ્યું છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ વિજયને શપથ લેવડાવશે. તો સમારોહમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના અનેક દિગ્ગજ નેતાઓ હાલમાં ઉપસ્થિત રહેશે. હાલમાં થલાપતિ વિજયને આવકારવા માટે ત્યાં જે ચેન્નઈ ખાતે જે નહેરુ સ્ટેડિયમ છે ત્યાં એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે તેઓ મુખ્યમંત્રી પદે શપથ લેશે અને સાથે સાથે 9 અન્ય જે મંત્રીપદના જે નેતાઓ છે તે પણ શપથ લેશે. થલાપતિ વિજયનું આજે રાજ તિલક થવા જઈ રહ્યું છે. એક્ટર તરીકે, કલાકાર તરીકે લોકપ્રિયતા મેળવવા બાદ હવે તેઓ રાજનીતિમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને એ રીતે પ્રવેશ કર્યો કે ધમાલ મચાવી દીધી. ડીએમકે અને એઆઈએડીએમકેને પાછળ છોડીને તેમને માત આપીને 2 વર્ષ એક જૂની પાર્ટી, કારણ કે 2024માં થલાપતિ વિજયે જે ફિલ્મોમાં રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું અને ત્યારબાદ રાજનીતિમાં જ આખું પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને આ ધ્યાન કેન્દ્રિત એવી રીતે કરવામાં આવ્યું એટલે પ્રયાસ કરવામાં આવ્યા સમાજની સેવા હોય, લોકો વચ્ચે જવાની વાત હોય, લોકોના પ્રશ્નો ઉઠાવવાની વાત હોય અને લોકો એવો વિશ્વાસ મૂક્યો કે 234 વિધાનસભાવાળી તમિલનાડુની વિધાનસભામાં 107 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી બનીને તે આવી. જો કે એમને બહુમતી પ્રાપ્ત નહોતી થઈ, પરંતુ કોંગ્રેસ છે, સાથે સાથે વીએમકે છે, યુપીએમએલ છે, એમના સમર્થનથી અત્યારે ક્યાંક તેમને 120 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. વીસીકે 2 ધારાસભ્યો જે છે તેમનું સમર્થન અને ટેકો જાહેર કર્યો છે. સાથે સાથે કોંગ્રેસના 5 ધારાસભ્યો પણ તેની સામે છે અને આઈયુએમએલના જે 2 ધારાસભ્યો છે તેમનું સમર્થન મળીને હવે 120 ધારાસભ્યોનું સમર્થન પત્ર ગઈકાલે તેમને રાજ્યપાલને સોંપ્યું હતું અને આજે તેમની જે મુખ્યમંત્રી પદની શપથવિધિ યોજાવા જઈ રહી છે. આજે તેમનું મુખ્યમંત્રી પદ તરીકે રાજ તિલક થઈ રહ્યું છે. ત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો ચેન્નઈના દ્રશ્યો, મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉપસ્થિત છે, જે એમની પાર્ટી છે તેમના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે અને હાલમાં 9 જેટલા મંત્રીઓ પણ તેમની સાથે શપથ લેવા જઈ રહ્યા છે. ખાસ તેમના પિતા જે ડાયરેક્ટર પણ છે તેમણે એક જ વાત કહી હતી કે તેઓ ખૂબ જ ખુશ છે, તેમની મહેનત રંગ લાવી છે અને જેમ એક કલાકાર તરીકે તેઓ લોકોનું દિલ જીતતા આવ્યા છે, હવે મુખ્યમંત્રી તરીકે, એક સમાજના સેવક તરીકે પણ તેઓ લોકોનું દિલ જીતવામાં કામયાબ થશે.